હેલો વિશાલ, લાગ્યું નહીં આપણે 2.5 કલાક ડ્રાઈવ કરીને આવ્યા એવું? મને લાગે નહીં. મને તો મજા આવી બાજુ બેહવાની. મને હું વાંધો આવે. અહીં જો મસ્ત ચારે બાજુ જોવાનું હોય. મારે સાચી વાત ચાર છે. એક કરીને જોવાનું. 4 એક કરી, સાચી વાત છે. આગળ પાછળ આજુબાજુ બધે પલકારો આંખનું ન. સાચી વાત છે. એમાં મેં વિશાલને એક બહુ મસ્ત સવાલ કર્યો હતો રસ્તામાં, બધાને થોડીક વાર રહીને કેવું. પેલા ફિલહાલ અત્યારે જો દ્વિજા રમે છે ને ત્યાં સુધી બટેકાનું શાક, રોટલી, મરચું, કેરી, જબરદસ્ત મેનુ છે આજનું મારું ફેવરિટ. તો ચાલો આવી જ જાઓ બધા બપોરા કરવા. રેડી? ચાલી વાગી ગયા છે 4:45 અને ક્યાં જાઉં પાછું લાલેરા? ના ના ફૂલતી નથી ગાઈટ એટલે છરી ગોતું છું. છરી ગોતી કારણ કે અહીંયા ત્રોફા બધે પી ગયા હતા, પણ ત્રોફા જેટલા બુબે પીવાઈ ગયા ને વિશાલ, તે મલાઈ હજોડી હાલી જ નહીં કોઈ. મને પછી જાડી નીકળતી હતી. જાડી નીકળતી હતી. બધા ખાયા તો કોઈ ખાતું નહોતું. આપણે 3 ત્રોફાની તો માંડ ખાધી. હું છરી લઈને આવું. છરી લઈને આવો. ગાઈઠ એ પાછી મારી જેવી મારી હોય ને તો નીકળે જ નહીં. અમારે ખબર નહીં, અમારા ઘરમાં એવું છે કે જે અમારે ગાઈઠ મારી દે ને એ ગાઈઠ પછી ખુલે જ નહીં, બીજી વાર તોડવી જ પડે સીધી. મારા મમ્મી, મારા પપ્પા બધા એને અમારે વિશુ હતે ને લીંગઠ માર દે ને એટલે કોઈ રીતે નો ખુલે ગાંઠો. તો નો વાંધો આવે. તે જો ઓ ભાઈ, અચ્છા ઠીક, તો આપણે ફાડી જ લીધા હતા બધા? નહીં, બધા નથી ફાડ્યા, એક જ ફાડ્યું. ઠીક, જે સારું હશે એ ખાવા લાયક આપણે કરશું. ઓકે. કેટલા બધા છે આમ જો. અને વિશાલ, વિજય કેવું કર્યું તું બપોરે? બહુ રોતી ગયો. હા, નજર ઉતારવી પડી. નજર ઉતારવી પડી અને હા હદ અચોડો પાછો ચડી ગયો. તો પાણી લઈને પાણી છાંટ્યું. વિશાલે પાણી છાંટ્યું. મેં કીધું પાણી છાંટવાથી તો પાણી છાંટે ને વિશાલ તો ઉલટા નહીં રોવે વધારે. એટલે પછી એની રીતે એમાં એવું હતું કે એ બરોબર નિંદરમાં હતી, ભૂખી થઈ હતી, અને અમે બરોબર બે જમવા બેસી ગયા. તો મમ્મીએ રાખીને એમાં રોવા માંડી તો બહુ રોવા માંડી એમ. તો પછી તો ઘોડી આમ નાયખા ભેગી હોઈ ગઈ સીધી. તો હજી મેડમ ઉઠ્યા નથી, 4:45 થયા છે, 3 વાગ્યાની સૂઈ ગઈ છે. તો અમે કીધું હવે ધીમે ધીમે દરવાજો ખુલ્લો રાખીએ, નકર મેં કીધું રોહે તો સંભળાય નહીં બંધ હોય તો. અત્યારે બેન સૂતા છે અને જો અમારે કામ ચાલુ છે ત્રોફાનું. હે નાળિયેર એમને જ રહ્યું. લે તો હું નાળિયેર થઈ ગયું છે? એમને જ રહ્યું. એમાં છાલ ખાલી નીકળી ગઈ. છાલ ખાલી નીકળી. છેલ્લું લિમિટેડ સ્ટોકમાં છે, તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ગુંદા કેરીનો ઓર્ડર બુક કરી શકો છો. અને ફાઇનલી જેમ તમને લોકોને ક્લિપમાં બતાવ્યું પ્રમાણે કે આપણી પાસે બધી જ જાતના ફરસાણ અવેલેબલ છે. ઘઉંની પૂરી, ફરસી પૂરી, મેંદાની પૂરી, ત્યાર પછી મરીવાળા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, શક્કરપારા, ઘૂઘરા, સુખડી, માંડવી પાક, બધી જાતના લોટ્સ ઓફ ફરસાણ અવેલેબલ થઈ ગયા છે. ચકરી, ત્યાર પછી અથાણામાં જઈએ તો ગુંદા કેરી, ભરેલા ગુંદા, ત્યાર પછી કેરડા, ગરમર, ચણા મેથી, ગોળ કેરી, ખાટી કેરી, બધી જ વસ્તુઓ અવેલેબલ છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ આપણી તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. ખાવી દેવી કે નીકળતી નથી. એ બધી જાડી જાડી નીકળે છે. જાડી છે એટલે પપ્પા આવીને શેષ કાઢશે આમાંથી. હા, શેષનું પછી ટોપરા સૂકવી નાખી. ટોપરા સૂકવી નાખશું, બધાને બાર આપ દે પ્રસાદી. સાચી વાત છે, પ્રસાદી હે પણ અમુક મારે એક ડબ્બો ભરીને લેતી જઈશું ખાવા માટે. મારે બહુ સારા ટોપરા ખાઈએ તો લીલી મજા આવે ખાવાની. લીલી મજા આવે, સુકેલા ટોપરા કરતા લીલું ટોપરું વધારે મજા આવે ખાવાની. એટલે થોડુંક લેતી જઈશ. કેવું છે, મીઠું જ છે દીદી? મીઠું. તો આપણે ટોપરાની ચટણીનું કંઈક રેસીપી બનાવશું. તો આપણે ઇડલીનો લોટ છે જ રેડી, તો ઇડલી બનાવશું. તમને ભાવે જ ને ઇડલી સાંભાર? મહેનત વધી જાય કાઢવાનું. હા, ઈ છે. ફાઇનલી શેષ નીકળી ગઈ છે, પણ જેવી અમારે ખાવી તેવી નીકળી નહીં, બહુ જાડી જાડી નીકળે છે. વિશાલે પતલીના વેમે તોડ્યું નહીં વિશુ? વિશાલે પતલીના વેમે તોડ્યા 3 ત્રોફા. હા, હવે બીજા નથી તોડવાનું, તો પપ્પા તોડશે. પપ્પા તોડશે. મમ્મીએ સરપ્રાઈઝ કક બનાવ્યું છે. સરપ્રાઈઝ હે ની ઈ જો થોડું પડે. ઓહો મારું ફેવરિટ ઢેફલું. એ જોરદાર બનીને થઈ ગયું છે રેડી. ક્યારે બનાવ્યું? કાલ 10 વાગે કાલે બનાવ્યું? સાચું. તો મારા લેતો ન આવી એકાતું ઢેફલું ને રિસોર્ટમાં? કાલે 10 વાગે બનાવ્યું. અચ્છા અચ્છા, સોરી, અમે ગયા પછી. સોરી. હા, પંખો કર ને. કેવું બન્યું? બહુ મસ્ત. હે ને? હજુ વિચાર કરતી હતી, મેં કીધું ભૂખ લાગે છે, મેં કીધું હું ખાવ. મેં કીધું સફરજન આપણે લીધું હતું ને એક પડ્યું છે બેગમાં, મેં કીધું ઈ ખાઈ લે હમણાં સુધારીને. હું આ ખાઈને જાવ ઓફિસે. તમે આ ખાઈને ઓફિસે જાઓ. મસ્ત જોરદાર આખું બહુ ડબ્બો મજા કરી. બનાવી. અરે જોરદારો મમ્મી રમતી હતી કઈ, અને આજ બપોરે તો કઈ ખેલ આજે બહુ રોઈ. કેવી પણ એલા મેં કીધું આને શું થયું? 2 દિવસનું હારે રોયા. 2 દિવસ એને હાટા મેં જોઈ લીધું. તો
અને ન તો મને એવું ઉપાધિ હતી મેં કીધું ન્યા કજ્જો વળી કરે ને તો ન્યા તો હાવ શાંત રહી એ સારું પડે તમે ત્યાં કઈ જો કરે તો આપણે હેરાન થઈ જાય તો જમાઈ નો દે કાંઈ નાસ્તો પાણી કે કરવાનું દે એટલું મસ્ત હતું એને માફક આવ્યું સ્વિમિંગ પુલમાં નવરાયું બધે એટલે એમ એને મજા પડી ગઈ અને અત્યારે જો બેન સુઈ ગયા છે મસ્ત તે હવે મેં કીધું ઉઠવાનો ટાઈમ છે એનો 5:30 પોણા 6 આસપાસ થી આપણે આપણું બધું કરીને ફ્રી થઈ જાય પછી ઉઠશે પછી રમાડશું એને શાખો કેવું છે ચાખીએ તમે જ એ હા કા બોલાવે ને એવું થયું ગયો કઈ જેવું બહુ મસ્ત હે ને આમાં બે એનું પોચું કેમ થાય છે હા પોચો મસ્ત કઈ હે ને પાક તો ન લે એટલે કોશિશ હે. કરે પાક વધારે ને તો પણ ઓલી હુકડી ખબર બહુ કઠણ થઈ જાય નકર ક્યારેક પાક વધારે આવી જાય તો પાક આમાં નહીં લેવાનો હા ગોળને ઘીમાં હલાવી અને બહુ નહીં હલાવવાનો બહુ પાક નહીં આવવા દેવાનો ગોળ ઓલો ઢીલો થઈ જાય ને તરત નાખી દેવાનો તો એટલા મસ્ત પોચું હોય. પેલા લોટ શેકી અને પછી ગોળ ને ઈ નહીં નાખવાનો ઘીમાં લોટ શેકી પછી ગોળ નહીં નાખવાનો નહીં પેલા ઘીમાં લોટ શેકી નાખવાનો હા હવે ઘી મૂકી પછી શેકાઈ ગયું હા. પછી આપણે ગોળનું ને બીજું પાછું ઘી લઈ અને હા. એનું પાક ઓલું લેવાનું ઓકે ગોળ ખાલી ઘીમાં આમ ભળી જાય ને હા આમ ઓલા પોહા ખાય ને એવું નહીં એવું નહીં ખાવાનું. કરવાનું. ખાલી ભળી જાય ને એટલે પછી આપણે લોટ શેક્યો હોય ને એમાં ઈ ગોળનું ઘી નાખી દેવાનું પાક પછી એમાં બદામ નાખવાની પછી હા. ગુંદર નાખવાનું. ગુંદર ને બધું તો નાખવાનું. કેટલી બદામને કેટલું ટોપરું નાખ્યું હતું કામ હા. મેં ખમણી દીધું હતું 500 બધું બદામ 500 ટોપરું ને 500 ગુંદર. તો પાછું ઓલું કરીને ગઈશો તો એ ખવણીને ખમણીને દેતો અને આની પહેલા મારી મમ્મીએ મને બની દીધું ને તો એ કેમ કરીએ છીએ અમે કે લોટ કેવો બદામી રંગનો થવા દઈએ પૂરેપૂરો શેકાઈ જાય પછી એ લોહી નીચે ઉતારી લેવાનું એની અંદર ગોળ ને એ બધું પાછું નાખીએ એમ તો હવે આમ પાછી ટ્રાય કરશું આપણે આમ. એટલે મેં કીધું પોચી બહુ વધારે થાય છે હા છે ને પપ્પા ટેસ્ટ ગયા છે મંદિરે હા. અને બહાર તો મમ્મી બહુ પડતો પણ લાગે છે આ તો હું બહુ બહાર લાગે નીકળું ને છે. તો હું ઈચ્છતી હતી મેં કીધું ઓલીને બહાર કાઢવી હોય તો 6 વાગ્યા પછી કાઢવી પડે અહીંયા આપણે ઓસરી ન પડે આપણે ઓછી રૂમમાં જઈને હાલે ઊંઘી વધારે રહીએ તાપ શાંતિથી. તો માન સુઈ રહી હતી સૂતી રહી હતી આપણે તમે ખાઈ હોત ગયા ઠીક છે ચાલો હવે ખાઈ લઉં ચલો બે ખાઈ લે મસ્ત પણ તમે જાઓ ઓફિસે હા. અને એમાં બીજા ઉઠી ગઈ છે इसका खावा जा उसका इक्का खावा इक्का खावा हाँ અને કોઈ લઈ જાય એમ નથી પપ્પા એને તમારી સિવાય हमारे से कोई लीजिए नहीं દાદા લઈ જાઓ દાદા લઈ જાઓ दादा क्या रहा है દાદા પગ હાજા છે ને દાદા લઈ દાદા લઈ જા હે दादा क्या रहा है દાદી देखो ना पत्ता मारा पर खारा रहे क्या देखो પણ પપ્પા ચોકમાં બેસે સાંજે મને લઈ જાઓ મને લઈ જાઓ ભેગી ગમે અહીંયા હા દાદા इसका ખાવા લઈ જાતો પછી બીજા કે કા ऊपर करता दादा दादा વધારે મારતા દાદા વધારે સાચવશે દાદી કો રાત રોણીએ છે અમારી દિવસે હુતું રે ને રાત્રે અત્યારે હુતીને જગાડી અમે અત્યારે અત્યારે મેં હુતી હતી બપોરને 3 વાગ્યાની તમે કોઈ 6 વાગ્યા તો મેં કીધું ઉઠી નહીં તમે કીધું ઉઠાડીએ હવે काम किया तो हम खड़े काम हम रेडी करती हो तो रेडी હે દીદી हाँ કોણ મારે દાદા આમ મારા જરૂર છે થોડી આમ મારવા જરૂર છે આમ તો અત્યારે જો દ્વિજા રમે છે અને કંઈ કામ તો હતું નહીં મારી દીકરી બે વાતું કરતા હતા ઢેફલી મસ્ત ખાઈ લીધી અને ઘડીક થયું મેં કીધું દ્વિજાને ઉઠાડી તો રમાડીએ તો 15-20 મિનિટથી રમાડતા હતા હજી એના પપ્પા આવ્યા નથી હવે 6 પછી આવશે ભલા કરે લાગે છે મલાઈ કાઢવાની પપ્પા એમાં એવું થયું અમે બધાએ બબે ત્રોફા પીધા પછી કોફી આવી તો કોફી પીધી ક્યાંથી કોફી આવી ન્યાથી લેતા હતા ના ના ન્યા અમને દઈ જાય ને હા. રિસોર્ટમાં હા તો ન્યા પછી બધાએ કોફી પીધી તો મલાઈ ખાવી હતી બધાએ તે હા. મલાઈ કોઈ પછી ખાધી નહીં પણ ક્યાંથી મલાઈ ત્યાં નીકળે પછી મલાઈ ખાવું તમે નહીં ઓલું કુહાડી આપી ગયા હતા આપી ગયા હતા તો? વાહ, પણ કોઈથી ખવાની જ નહીં એક ત્રોફાની મલાઈ તો માંડ માંડ ખાધી ત્રોફા બધાએ બબે પી ગયા બધા મલાઈ બહુ સરસ છે તો અરે બધા છે પપ્પા હજી કેમ ગયું ઓલી ગુણી જો સામે છે આયા હજી બીજા છે? તો અને અડધા તમે અહીંયા ખાધી ને બધાને ખવડાવી ને બધું કર્યું હા એટલે ઈ પાછું તમને હોય પૂછે કે પપ્પા આવશે ને તે પપ્પા કાઢશે એવું કીધું એને હવામાં કાઢી દીધું હો. એટલે કાઢીને મેં કીધું કે ઓલું બનાવશું મમ્મી ઇડલી સંભારનું ને ચટણી ને એનું મેં કીધું એની સાથે બીજું કઈ બને નહીં ટોપરાનું આ પૂરા ડોકરાનું કાઈ ન હોય એટલે જ ને આનું કાંઈ ન બને ખાઈ જવાના આમને ભાઈ અત્યારે જો પપ્પા બધા જે બાકીના છે ને એ બધું કાઢીને એક તપેલી કે વાટકો કેવું કાંક ભરી લે સંભાર તો હમણાં કઈ બેનું જ નથી કારણ કે કઈ ખવાય નહીં મારે તમારે કઈ ખવાય નહીં અને કઈ ભાવે નહીં. મીઠા વિનાનું કઈ એવું બધું ભાવે નહીં એવું હરખું મહિનો પૂરો થાય પછી ખાના. પછી કાંક બનાવશું નવીન ચાલો દ્વિજા રમે છે ઘડીક ત્યાં ભલે રમ પપ્પા દ્વિજાને ખાઈટે ફાવી ગયું છે પૂરેપૂરું હા, આમાં કાંઈ સાથે જો પણ જો કેવો આરામ કરે છે
કાંઈ દુખાવો છે આવી મજા ક્યારે નથી આવી કે એવી મજા આવે એવી મજા અહીંયા આવે છે પવન આવ્યા કરે અને બા રમાયડા કરે ને બેન ને મજા આવ્યા કરે અને પપ્પાને બેહી ગયા છે નાળિયેરની શેષ નીકાળવા તો નીકાળ્યા કરે છે હે પપ્પા કેટલા વર્ષ જૂની છે ઓહો ત્યારની એવી ને એવી છે પણ પેલા મમ્મી આનો જ જમાનો હતો મોટા ભાઈ ધામમાં લઈ ગયા આમાં સ્કેલા છે ઓહો મોટા ભાઈ છે ને અમે 4 ભાઈ હા મોટા ભાઈ એ ધામમાં લઈ ગયા ઈ આમાં સ્કેલા ઈ આમાં હિચકેલા છે આવડા અંજલા ત્યાં એ બે દિવસે બેઠા હોય એ અમે હિચકાવતા હોય હિચકાવતા હોઈએ નાનો બે પરકે હોઈ જાય ભાઈ ને મારી મોટા બેન છે ને હા એક બાજુ હોઈ જાય એક બાજુ હું હોઈ જાઉં હા એ ભાઈ હિચકાઈ જાય કરે પેલા આવું જ હતું અડધા ઓલી બાજુ બે અડધા આ બાજુ બે તે અત્યારે જો મસ્ત રમે છે ને લાગે છે કે એના પપ્પા આવી ગયા હવે ગાડી બંધ કરી હવે આવે પછી ખબર ફાઇનલી અત્યારે દ્વિજુ દીકો ફરીને આવી ગયો છે નાનીના ખોળામાં એ દીકુ તું ફરી આવ્યું મજા કરી આવ્યું તો અરે કઈ ઈ ઉકારો ન કરે અને એવી પાણીમાં પગ આમ કરે ઈ વિડીયો અમે મૂકવાના તું જોજે તો આ વિડીયો બતાવે નાવું બહુ ગમે છે નાવું તો બહુ ગમે છે 6 મહિનાનું છોકરું બેવે કેમ વિશાલ તરતી હતી પગ આમ કરીને હજી ખબર ન પડે આમ જોત પણ ઈ બેઠી અને બપોરે એને બરોબર હું હતું અને અમારી બેન જમવાનું બાકી હતું તો મારા સાસુને કીધું મેં કીધું તમે ઘડીક રમાડો ને તો અમે ખાઈ લઈ અને ઈ એને કઈ ચી નાખી તો હા પાછો ન વળે એવી તો હું પરસે બધે મેં કીધું એના મૂળ નીંદર ચડી છે મેં કીધું હું રાવી દઉં આમ તો બાપા એવો જ કરે છે રોજ હોય એવું અરે બે દી તો તને એમ થાય કે છોકરીને મોઢામાં જીભ નથી તો અને બધા એમ કે ઓહો હોય કે રાત્રે હુતારે મેડમ અને શું કહેવાય હવા અમે નાતા હોય બધું નાસ્તા બાસ્તા કરીએ તો એ હુતારે ને એને તો જલસો હતો ન્યા અને બીજા હાટું ઓલું આખે ઓલું જાનનું ઓલું કુલર કવડું હોય આવડું તો કુલર હતું આની હાટું પર્સનલ કુલર હતું અમારે દીજા માટે તો બહુ મસ્ત એન્જોય કરાવ્યા ને અહીંયા હેર કટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું શોપિંગ એ થઈ ગઈ છે હવે સ્કૂલ ખુલવાની છે એટલે બોટલ બધું લેવાઈ ગયું છે એમ ને ખરીદી બધી થઈ ગઈ હવે ખાલી બૂટ અને મોજા લેવાના બૂટ મોજા હા ઈ હવે પટ્ટો ને બધું રેગ્યુલર જોઈએ કા ટાઈ પટ્ટો અને હા એવું અહીંયાથી આપણે બૂટ મોજા લેવાના એક 3 જોડી વ્હાઈટ મોજા અને એક બૂટ તો અત્યારે જો બીજું રમે છે આપણે મળી લઈ દાદા હા બોલો બેન આંખું કેમ નાની મોટી લાગે છે એ આંખો તો બેન હવે નાની મોટી લાઈટ કરે તો ખબર પડે નગર એક નાની લાગે છે ને એક મોટી લાગે છે દાદાની આખું સર્કિટ છે તમારા કેમેરામાં ફોલ્ટ છે 70 પ્રો મેક્સ હવે નહીં હાલે કેમેરો લ્યો કેમ દાદા તબિયત પાણી હારા હો બેન તમે તો બસ. ફરી આવ્યા એમને ફરી આવ્યા મજા કરી આવ્યા અને નાઈ આવ્યા નાઈ આવ્યા દીજુ બેન ને લઈ ગયા હારું હારું એટલે મેં કહું હવા ફેર થાય ને તો થોડીક અને નવરાવ્યા બેન ને બેન ને નવરાવ્યા ફૂલમ ફૂલ હારું હારું અને હવા ફેર કરી આવ્યા એટલે શાંતિ હારું હારું તો અત્યારે મેં કીધું આવ્યા છે ને તો બાને ને દાદાને મળતા જાય ને પછી ઘરે જાય હા બરોબર છે. કારણ કે હમણાં નીકળવાનો ટાઈમ રહેતો નતો હા સારું છે તમને મને હારું છો બેન તો વાંધો દવા નહીં ચાલુ છે આપણે ઓલી આ પગની દાદાને સોજાની દવા ચાલુ છે ધીમી હા એટલે એ દાદા એ તમને કીધું એ પ્રમાણે તમારે હલન ચલન થાહે તો જ તમારે ઉતરશે હા 3-4 ચક્કર મારું હા જેટલું મરાય એટલું ફળિયામ મારવા એટલે હોજા પગના ઉતરી જાય જો આપણે પ્લાન્ટનું ધ્યાન પપ્પા રોજ આટો મારે ને રોજ અહીંયા પાણી પાય છે અડધા પ્લાન્ટ્સ ત્યાં આવી આવ્યા છે અને અડધા ક્યારે માતા એ બધા એમનેમ છે અહીંયા જો એવું કે નહીં આમાં કે પપ્પાયું જોવો તો વિશાલ દેખાય છે ને નાનું ટમકું એટલું ક્યાંય થાય ને એટલું પાણી હા તો એ આવશે બહુ આ થઈ જાય મને એમ છે આમે થળિયે પૂગવાનું છે સામે લગી હા પહોંચશે કારણ કે થોડી અત્યારે થળિયું નાનું છે તો કેવું જાડું થોડી થળિયું કેટલું જાડું છે એમ જોત કરી તમે તુલસીમાં તો આ તુલસીના રોપ એટલા મોટા મોટા ખાલી ખબર નહીં इसको क्या हुआ है अभी नजर नजर પાણી इतनी લગ ગઈ છે. પાણી મનતને પાણી બરોબર નથી પાયું આમાં જો આ ફૂકાઈ ગયું નકર બેન આપણે એવા કોઈ નથી જાડવા કે કાઈ પણ કે આપણી ઘરે ન થાય જો બિલ્લી થઈ ગઈ બિલાઈ આવવા મીંડા હો, લીંબુ આવવા મીંડા લીમડો ચંપો જોઈ જો એમની વેલે પાછી ગઈ લ્યો વિશાલ મની વેલે ગઈ પાયલ બે માંથી એક થયું હોય ને તો હમણાં ખામણાનો વાગ ન કાઢી આમાં પાણી નથી એટલે બે એટલે બે કોમળાઈ ગયો તડકો કેટલો પડે અત્યારે? તડકો પડ્યો એ પ્રમાણે પાણી નથી રોજ પાણી જોઈએ લીમડો કોઈ દી નથી સુકાણો આ ને જો હજી કડવાય એવો છે ઈ સુકાઈ ગયો થોડો. ઈ થોડો સુકાવ પાછું થઈ જાય કોળાઈ જાય ચોમાસું આવે ને પછી પછી થાય થઈ જાય આ ગાર્ડન હરિયાલી છે હરિયાલી
આજો નીચે મેં થોડોક ઉઈગો છે આ બાજુ એટલે પાછું થઈ જાય નહીં વાંધો આવે ડોકા કપાઈ ગયા એવું છે. હારું હાલો આપણે ઘર તરફ નીકળીએ ધીમે ધીમે. અહીંયા તમે જોઈ શકો છો ઘૂઘરા આપણા ઘૂઘરાનો ડબ્બો ભરાઈ ગયો છે અને અત્યારે પાર્સલ પેકેજિંગ માટેના ઘૂઘરા ભરાવાના શરૂ થઈ ગયા છે. તો ચાલો સૌથી પહેલા ઘૂઘરા છે એ આપણે પેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા ભરાવા માંડ્યા છે ને મેઇન તો આપણા શક્કરપારા. તો શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે ઓર્ડરના. તો ચાલો હવે 1 by 1 પેકેજિંગ કરવા મળીએ. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે ફરસાણ થઈ ગયું છે આપણું બધું જ રેડી મસ્ત. અહીંયા સૌથી પહેલા તો આપણા બધા લોટ, જાર બાજરીનો લોટ, હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, ઇડલીનો લોટ, ત્યાર પછી અહીંયા આપણા ભરેલા શાકના મસાલા, ત્યાર પછી આપણી શાકમાં નાખવાની ઝીણી સેવ, ત્યાર પછી આપણા 3 ધારી ગાંઠિયાના ઓર્ડર છે, ત્યાર પછી તીખી સેવ 2 વકલની છે, એક તો આપણે પતલી અને બીજી જાડી, ત્યાર પછી ફાફડી, તીખી ફાફડી, ત્યાર પછી અહીંયા ભાવનગરી ગાંઠિયા, ત્યાર પછી અહીંયા નાયલોન ગાંઠિયા, ત્યાર પછી તીખી ફાફડી. આ બધા જે છે એ આપણા ફોરેનના અથાણા છે. મેઇન ગરમર, હવે તમને લોકોને જણાવવાનું છે કે ગરમર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, ગરમર અવેલેબલ નથી. અને ત્યાર પછી મેજોરિટી ઓર્ડર છે ગોળ કેરી, ગુંદા કેરી અવેલેબલ છે. તમે જોઈ શકો છો ગુંદા કેરીના પેકેજિંગ. આ બધા ડિપાર્ટમેન્ટ છે એ બધા ફોરેનના પેકેજિંગ છે. અને મેઇન તો આપણા કેરડા હજી 2-3 કિલો સ્ટોકમાં છે. જે લોકોને ઓર્ડર કરવો હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી લેજો. આ બધા ઇન્ડિયાના અથાણા આપણે મોકલવાના છીએ. અને મેઇન આપણે જઈએ તો આપણા ફરસાણ બાજુ તમને હું બતાવું તો સૌથી પહેલા માંડવી પાક, ખજૂર પાક, શક્કરપારા, ઘૂઘરા, મેંદાની મરીવાળી પૂરી એટલે કે ઘારી પૂરી, ફરસી પૂરી, સમોસા પૂરી, ફરસી પૂરી, કાટલું, ચકરી, કારેલા પૂરી ને ઘૂઘરા ને ચકરી. તો ઓલમોસ્ટ આ 2 દિવસ હું જે ફરવા ગઈ એ સમયગાળા દરમિયાન જે ઓર્ડર આવેલા હતા એ બધા ઓર્ડર આપણે અત્યારે પેકેજિંગ વાઇઝ કરી લીધા છે રેડી. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો હવે ફટાફટ આ બધાને પેક કરીને આપણા ફેમિલી મેમ્બર સુધી ડિલિવર કરીએ. ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે. ને તમે જોઈ શકો છો મોટા બોક્સ આ વખતે રેડી થવા માંડ્યા છે, કારણ કે આની અંદર યુકે, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા અને બધા પાર્સલ ઇન્ક્લુડિંગ છે. એની અંદર ફરસાણ છે, અથાણા છે, લોટ્સ ઓફ સ્વીટ્સ છે. તો બહુ બધી આઈટમ બધાની જેમ બ્લોગમાં બતાવી હતી પ્રમાણે અલગ ઘણી બધી પૂરીઓ અને બધું મિક્સિંગ પેકેજિંગ થવા માંડ્યું છે. અને મેઇન કે ગરમર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. ચણા મેથી છેલ્લું 3-4 કિલો અવેલેબલ છે, કેરડા 2-3 કિલો અવેલેબલ છે, અને તમને ગળી કેરી અને ખાટી કેરી અને ગુંદા કેરી મળી રહેવાનું છે. તો જે લોકોને આપણા અથાણા રિલેટેડ, સ્વીટ રિલેટેડ, ફરસાણ રિલેટેડ કાંઈ પણ ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો બધા ફેમિલી મેમ્બર સુધી પાર્સલ પહોંચાડું છું. ટેસ્ટ કરી અને મને શ્યોરલી રિવ્યૂ આપજો. જો કે બધા આપે જ છે કેવું લાગે છે, તો પણ રિવ્યૂ શેર કરજો કે તમને મારી બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. મસ્ત પાર્સલ થઈ ગયા છે ભાઈ ને બધા કમ્પ્લીટ હો, હા ફટાફટ ડન. આ જો બીજું બીજે એવી છે તો એવી છે મમ્મા શું કરે એ છે બધું એની ડોકી બિચારીની ધડે નથી ઘોડામાં એને હું નથી. પણ ક્યારની વિશાલી પૂતી છે એટલે હવે એને બહુ ઓલું થાય છે કે હવે હું રમું મારી મમ્મી હારે. એટલે જો મમ્મી હમણાં લઈને જઈશ ઉપર. ઠીક ઉપર મસ્ત પવન આવે. અને આમ જો બધું ફરસાણ અત્યારે કમ્પ્લીટ થઈને પેક થઈ ગયું છે. નવા ઓર્ડરનું ફરસાણ બની પણ ગયું છે. હવે આવતીકાલમાં હું ડિલિવર કરીશ, કારણ કે આજે એટલે જ પોસિબલ થયા મારાથી. એટલે બાકીના જે ઓર્ડર ને એ બધું છે એ આવતીકાલમાં જશે. અને તમને બધાને મેઇન તો હું બતાવી દઉં, એક મસ્ત થાળો બતાવી દઉં કે જો તમે ક્યારનું અહીંયા ચાલુ હતું આપણું ફરસાણ. લાસ્ટ મમ્મીએ ફરસી પૂરી કમ્પ્લીટ કરી. અરે વિશાલ, ઘઉંની પૂરી, શક્કરપારા, પછી શું કહેવાય ઘઉંની પૂરી તો 2 કિલો બની, એટલો બધો ટોપ ભરાણો છે. એટલે ઘઉંની પણ પૂરી કેટલી મોટી ડીશ છે જો તો ખરે તો કાચોડ કરતા બહુ મોટી તો થાળી છે અને હજી ભાઈ. હા વિશાલ, 4 લાદીમાં થાય છે એવડી તો મોટી ડીશ છે. તો એટલે આવી હજી એક ડોલ ઉપર ભરી છે હો ઓહો, આ ફરસી પૂરીની. આ કાલે પેકિંગ થાય. કાલ પેકિંગમાં મારે ઘટે એમ છે 2 કિલો, એટલે પાછી મમ્મી અત્યારે બનાવી દીધી. અને અત્યારે જો ઘઉંની પૂરી, સમોસા પૂરી, ખજૂર પાક, સુખડી અને ઘૂઘરા આટલું ફરીવાર બન્યું. એટલે મારે તમને અત્યારે ઘરે લેતું જવાનું નાસ્તા માટે. હા, કાલ સવારે સ્પેશિયલ ઘૂઘરા, ખજૂર પાક અને માંડવી પાક ને એવું બધું તમને હું ભર દઉં તો તમને મજા આવે ખાવાની. અને પૂરી ને પપ્પાએ એવું કીધું ના તો ઘરે કહી જાય કે વિડીયોમાં જોઈએ છે પણ ઘરે અરે પણ પપ્પાને કી ઘૂઘરા મેં વધારે બનાવરાવ્યા હતા ને તો 500 નો રહેવા તો વયા ગયા. એટલે વહી બીજું લેતા જઈએ. હા, એટલે હજી જો અત્યારે સ્ટોકમાં છે, હમણાં હું તમને ભરી દઉં. રેડી? આખો મસ્ત લંચ બોક્સ કેવો અહીંયા તૈયાર કરી દેતી, એવો લંચ બોક્સ આખો તૈયાર કરી દઉં. તમારે હાટુ સ્પેશિયલ મારે લંચ બોક્સ લઈ આવો છે જજાખાના વાળો. એટલે જબલમ ભરતી તો હાલશે તમ તારે.
એટલે વિશાલ મને સિરિયસલી બહુ મજા આવી અને મારા સબસ્ક્રાઇબરોએ બધાએ બહુ એન્જોય કર્યું છે આપણી લાલેરા રિસોર્ટની જે ટ્રીપ હતી 2 મને 2-3 દિવસની. ફોને આવી ગયા કે ભાઈ અમારે ત્યાં જવું છે ને બહુ બહુ સિરિયસલી અને પાક્કું પ્રોમિસ આપી દો પિંકી પ્રોમિસ વાળું કે તમે મેન્શનમાં લઈ જાઓ કેમ હાથ આમ પાક્કું, પાછો લઈ લીધો પાક્કું. આમ કરી પાછો લઈ લીધો હાથ ના હું સમજો નતો પણ પ્રોમિસ તો ઠીક, બાકી છે ને એટલે એટલે હા. હરખું પેલા સમજી વિચારી પ્રોમિસ આપવાનું એમ ને એટલે મોન્સૂનમાં પાક્કું જાશું હો. પાક્કું, પાક્કું. બહુ એન્જોય એ કર્યું તો મેં જ seriously. તને કીધું ને જશું સાચી આપણે વાત છે. હાલો અત્યારે મારું જે બધું કામ હતું એ પતી ગયું તમારા માટે મારું ઓલું બનાવવું હતું વિશાલ શું થીક શેક બધું નાખીને ચાલો બનાવો હું રેડી જ છું રેડી જ છું નહીં મારી પાસે વસ્તુ નથી અડધી અડધી છે એવું તો પછી રેવા દો નિરાતના નિરાતના ટાઈમે ટાઈમે આજ મારે પાર્સલમાં મોડું થઈ ગયું એટલે મારે બેગ પેક કરવાનું Bag બાકી pack છે કરવાનું. કાલ અમદાવાદ સવારે જવાનું. કાલ રાત્રે અડધી રાત્રે 2 વાગે નીકળવાનું હા. પાછું એટલા માટે સારું ચલો જઈ આવો મસ્ત અને પછી એક બહુ મસ્ત અનધર દિવસો ચાલુ થવાના છે બધાને આગળ આગળ બ્લોગમાં જેમ જેમ આવતું જશે એમ એમ બધું બતાવતા જશું હા. અને થેન્ક યુ કે એટલો બધો પ્યાર સપોર્ટ અને મને લવ આપવા માટે કે બ્લોગ તો બધાને જોવા ગમે જ છે પણ એની સાથે સાથે મારું ફરસાણ ને બધું વસ્તુ એટલું પણ બધા તમને taste કરે છે લોકો ભાઈને. હા લાઈક કરો છો અને એટલી સારી સારી રિવ્યુ આવે છે ફીડબેક લોકો મને આપે છે આજ તો એક દીદીનો મને કોલ આવ્યો સ્પેશિયલી હા, હા. કે પાયલ દીદી તમારો મુરબ્બો ગયા વર્ષનો હજી હું ખાઉં છું એમાં આટલો બી ફેરફાર નથી એવો ને એવો એ તો છે એવો ને એવો જ રહે મેં કીધું તડકા છાયાની વસ્તુ છે વિધાઉટ એની પ્રિઝર્વેટિવ વગરની છે એટલે તમારે એવી ને એવી જ રહેશે ક્યારેય ખરાબ ન થાય હા ચલો તમને ડબ્બો ભર દઉં હા, મારે ચલો. દ્વિજાનું સર્વિસ કામકાજ ચાલુ છે પગ દુખતા લાગે છે મમ્મી કાલે નાવા ગઈ હતી નથી બહુ તૈરી એમ સ્વિમિંગ પુલમાં નાઈ બહુ ને એટલે. બહુ નાઈ ને એટલે નાની ને માથું ભલે દુખતો પણ દ્વિજાને પગ ન દુખવા જોઈએ હા આમ જોત ખરી એમાં દીકાનો પગ દુખે છે મારા વાલાના હે બીજું હવારે તો મમ્મીએ આંજણ બાંજણ કરીને ઇન્સર્ટ બિન્સર્ટ કરીને રેડી કરી દીધી હતી એ દીકો એ દ્વિજુ તું આવડી મોટી થઈ ગઈ હે દીકુ આવડી મોટી થઈ ગઈ એ વરકાનો હવે બીજા નંબર અસલી સવાર પડે 9:30 થાય ને સવાર પડે તે 1 વાગ્યા લગી હા હા હે દ્વિજુ ચાલો દ્વિજાને ઘડીક વાર રમાડીએ